સુરતમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાના વધતા જતા બનાવોને લઈ અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતમાં જાહેરમાં કાયદો હાથમાં લેવાના બનાવોને લઈ વોઇસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે કે જાહેરમાં મારામારી, મોબ હિંસા અને કાયદાનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદી બની કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદા વ્યવસ્થાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે. સુરતમાં જાહેરમાં કાયદો હાથમાં લેવાના બનાવોને લઈ અને વોઇસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનરની રજૂઆત કરી છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે કેટલાક બનાવોમાં ગુનાના આક્ષેપ બાદ જાહેરમાં મારામારી અને વિડીયો વાયરલ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે આવા કેસોમાં કાયદેસરની અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે, તેમજ કોઈ પણ વ્યક્તિ અથવા જૂથ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવે તો તેની સામે નિયમ મુજબ પગલાં લેવાય. આવેદનમાં શહેરના સામાજિક સૌહાર્દ, શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જાહેરમાં હિંસા, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આજ રોજ વોઇસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને એક રજૂઆત કરવા આવ્યા છે. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગત તારીખ 22/5/2026ના રોજ સાંજે 5:30 થી 6 કલાકની વચ્ચે અલસાણ ખાતે એક મુસ્લિમ યુવકને એની અંગત બાબતને લઈને ભગીની સંસ્થાના કાર્યકરો જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે. એનું મોબ લિન્ચિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમ સમાજ અને ધર્મ પરથી એને ગંદી ગાળ ગલોચ અને વિભત્સ ગાળ ગલોચ કરી રહ્યા છે, જેનાથી સુરત શહેરના તમામ મુસ્લિમ સમાજ દુઃખ લાગણી અનુભવી રહ્યો છે. અને પોલીસ તંત્ર આટલા દિવસ થવા છતાં જાણે ધૂતરાષ્ટ્ર બની બેઠો છે, કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી ને પોલીસ એક નફટાઈપૂર્વક જવાબ આપે છે કે બંને પક્ષે સમાધાન થયું છે. પ્રશ્ન બંને પક્ષના સમાધાનનો નથી. પ્રશ્ન એ છે કે ભગીની સંસ્થાના આગેવાનો, કાર્યકરો જે પ્રમાણે કાયદો હાથમાં લઈને પોતે જ પોલીસ બની જાય છે અને પોતે જ કોર્ટ બની જતી હોય અને આવી રીતે જાહેરમાં ઢોર માર મારતી હોય, મોબ લિન્ચિંગ કરવાનો પ્રયાસ કરતી હોય, તો આ સુરત શહેરની કથળી કાયદા વ્યવસ્થાને પ્રસ્થાપિત કરી રહ્યું છે. એમને બીએનએસના જે કાયદા છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલા, અમિતભાઈ શાહે બનાવેલા, એમનામાં એમને વિશ્વાસ નથી, દેશના બંધારણમાં વિશ્વાસ નથી. એટલા માટે જ આ ભગીની સંસ્થાના કાર્યકરો હંમેશા કાયદો હાથમાં લઈને આવું કાર્યવાહી કરતા હોય. તો અમારી એક જ માંગ છે, એક જ વિનંતી છે કે સુરત શહેર પોલીસ સરકાર પક્ષે જાતે ફરિયાદી બને અને આવા બનાવની સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે કે જેથી શહેરમાં બીજી વાર આવા બનાવ બનેની કોઈ કાયદો હાથમાં લઈને અને શહેરની કોમી એકતા અને શાંતિ કાયમ બની રહે.